ઓનલાઈન થઈ જાવ, લાઈવ થઈ જાવ. આપણે અહીંયા ધોરણ 10 નું પહેલું જ પેપર છે મારી પાસે. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ કીધું છે. a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2. આ કેવી રેખા છે? છેદતી રેખા છે. છેદતી રેખા હોય તો કેટલા ઉકેલ મળે? ફક્ત ને ફક્ત એક જ ઉકેલ મળે છે. એના પછી જોઈએ આપણી પાસે નેક્સ્ટ જોઈએ સેકન્ડ જોઈએ. એના પછી શું કીધું છે જુઓ, વાસ્તવિક સંખ્યા હોય, સોરી મારી પાસે થોડુંક કપાઈ, હા, જો દ્વિઘાત સમીકરણ નીચે જોઈએ દ્વિઘાત સમીકરણના બીજ સમાન અને વાસ્તવિક હોય તો b² - 4ac વિવેચક d બરાબર શું થશે? મારી પાસે 0 થશે. એના પછી કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત કીધું છે. બીજું પદ માઇનસ પ્રથમ પદ કરો એટલે કેટલા આવશે? 6 ઓપ્શન. મારી પાસે ઓપ્શન નંબર C આવશે. એના પછી 0, 5 અને -5 0 વચ્ચેનું અંતર શોધવું છે. તો મારી પાસે અંતર સૂત્ર છે મારી પાસે x1 - x2 એનો સ્ક્વેર વત્તા y1 - y2 એનો સ્ક્વેર તમે કરશો તો 5 નો વર્ગ 25 વત્તા કેટલો આવશે? 25. તો મારી પાસે કેટલા આવશે? મારી પાસે 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં કેટલા આવશે? 2 જવાબ આવશે. મારો કરેક્ટ આન્સર આવશે બી ઓપ્શન કરેક્ટ આન્સર આવશે. આ કાલે જ મેં કીધું હતું બધા જ વિદ્યાર્થીને જેટલું આઈએમપી આપ્યું હતું એમાંથી જ પૂછાણું છે, બહારનું કોઈ પણ નથી પૂછાણું. મારી પાસે આવું સૂત્ર છે sin² θ + cos² θ ઇઝ ઇક્વલ ટુ 1. આને તમે કોસ વડે ભાંગી નાખો તો શું થશે? tan² θ પ્લસ 1 બરાબર sec² θ. મારે શું જોઈએ? sec² θ માઇનસ tan² θ. શું આવશે? ઓપ્શન નંબર બી ઓપ્શન આવશે. એક જવાબ આવશે. એના પછી જોઈએ આપણે ઉપર છઠ્ઠો એમસીક્યુ. કોઈ પણ માહિતી માટે મેં કાલે જ તમને કીધું હતું, કાલે જ તમને આ પ્રશ્ન આપ્યો છે. જો મધ્યક સરખો હોય, z મધ્યક અને બહુલક સરખા હોય તો મધ્યસ્થ પણ કેટલો હશે? 25 જ હશે. એના પછી મને એવું કીધું છે અહીંયા સાતમો કેવી સંખ્યા છે? વર્ગમૂળ 5 નું વર્ગમૂળ ના નીકળી શકે, અસમય સંખ્યા છે. કેવી છે મારી પાસે? અસમય સંખ્યા છે. એના પછી આઠમું જોઈએ આપણી પાસે દ્વિઘાત સમીકરણનો મારી પાસે દ્વિઘાત સમીકરણ આપ્યું છે. એના શૂન્યનો સરવાળો -b/a b બરાબર કેટલા છે જુઓ અહીંયા -3 +3 3 ના છેદમાં a કેટલા થશે? 3/4. મારી પાસે ઓપ્શન -b/a 3/4 ઓપ્શન અહીંયા માઇનસ નહીં આવે, પહેલો ઓપ્શન આવશે 3/4 કયો આવશે? મારી પાસે 4. ફરીથી જુઓ અહીંયા ઓપ્શન આવશે મારી પાસે 3/4 પહેલો ઓપ્શન આવશે. એના પછી એક સિક્કાની 3 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે? કેટલી વખત ઉલાળવા છે? 3 વખત. કેટલા પરિણામ છે? 2. તો કેટલા પરિણામ મળશે મને? 8 મળશે. કેટલા મળશે મને પરિણામ? 8 પરિણામ મળશે. એના પછી આપણે જોઈએ નેક્સ્ટ નવો પ્રશ્ન. બધા વિદ્યાર્થીના નવો પ્રશ્ન જાય છે, સાચા છે. એના પછી મારી પાસે tan θ * cos θ જુઓ ફટાફટ. 10મો મારી પાસે છે tan θ * cos θ. tan θ નું શું થાય? sin θ છેદમાં cos θ અને cot નું શું થાય? cos θ છેદમાં sin θ. આ બંને કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ. કેટલા આવશે? મારી પાસે એક જવાબ આવશે. એક વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક કેટલા દોરી શકાય? 2 દોરી શકાય. કાલે જ કીધું હતું. આનું મારે મધ્યસ્થ શોધવું છે. પહેલા મધ્યસ્થ શોધવા માટે આને ચડતા ક્રમમાં ગોઠવવું પડશે. મારી પાસે સૌથી નાનું કોણ છે? -3 -2 પછી 0 1 2 3 અને કેટલા છે મારી પાસે? 7. મધ્યસ્થ શોધવું છે. મધ્યનું ગોતી લો કેટલું થશે મારી પાસે? અહીંયા કેટલો આવશે મારી પાસે? જવાબ આવશે એક જવાબ આવશે. કયો આવશે? એક જવાબ. મોટા ભાગના વિદ્યાર્થીઓના 12 એમસીક્યુ સાચા પડ્યા છે. આપણે જે કાલે આપ્યા હતા એમાંથી જ પૂછાણા છે. એના પછી જોઈએ આગળ જુઓ. એના પછી મારી પાસે ખરા ખોટા જુઓ. ખરા ખોટા ફટાફટ. આ 3 અવિભાજ્ય સંખ્યા છે. જુઓ 17 23 અને 29. આનો ગુસ્સા કેટલો થાય? એક જ થાય. સાચું છે મારી પાસે. પહેલો જવાબ છે મારી પાસે સાચો. આકૃતિમાં p(x) ના આલેખમાં px ની શૂન્યની સંખ્યા 2 છે. જુઓ કેટલી વખત ટચ થાય છે? એક જ વખત ટચ થાય છે એટલે 2 શૂન્ય સંખ્યા નથી. આ કેવું છે મારી પાસે? 14મો પ્રશ્ન કેવો છે મારી પાસે? ખોટો છે. એના પછી જુઓ આપણી પાસે એના પછી 15મો પ્રશ્ન. સરસ પ્રશ્ન છે. કાલે જે આપ્યો તો એ જ પ્રશ્ન તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા છે. મારે x + 5 થાય એવું શોધવું છે. અહીંયા 2x + 3y આવી સંખ્યા હોય ને, અહીંયા x નું અહીંયા y માં હોય, y નું x માં હોય. 2x + 3y બરાબર 12. અહીંયા છે મારી પાસે 3x + 2y બરાબર કેટલા છે? 18 છે. તો 3 ને 2 5x + 5y બરાબર કેટલા થશે? 30 થશે. 5 કોમન કાઢી નાખો તો x + y બરાબર કેટલા આવશે? 6 આન્સર આવશે. તો આ કેવો છે મારી પાસે? ખોટો આન્સર છે. કેવો છે? ખોટો. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. સાચું છે. 16મું સાચું છે આપણી પાસે જવાબ. એના પછી જોઈએ 18મો જોઈએ. જુઓ આગળ ફટાફટ આપણે. હા
17મો પ્રશ્ન જુઓ, પેલો સેક્શન મોટા ભાગના વિદ્યાર્થીનો સાચો છે. બીજો 17મો દાખલો જોઈએ. 17મા દાખલાની અંદર શું જવાબ આવી શકે? 2a 3a સમાંતર શ્રેણી છે કે નહીં? હા, સમાંતર શ્રેણી છે. શું છે સમાંતર? કારણ કે બધા વચ્ચેનો તફાવત કેટલો છે મારી પાસે? a પ્લસ 2a પ્લસ 3a, તો અહીંયા સમાંતર શ્રેણી છે. એના પછી જોઈએ આપણી પાસે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? 0. કોઈ સ્પર્શક દોરી શકાતો નથી. વર્તુળની અંદરના આવેલા બિંદુમાંથી કોઈ સ્પર્શક દોરી નથી શકાતો. પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી? 6. પાસાને એક વખત ઉછાળવામાં આવે તો 1 2 3 4 5 અને 6, તો 6 ના મળે એની સંભાવના 5 ના છેદમાં કેટલી થશે? 6 થશે. આનો જવાબ આવશે 5 ના છેદમાં 6 આવશે. બધા વિદ્યાર્થીનો સાચો પ્રશ્ન છે. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કીધો છે. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આનો સરવાળો કરવાનો છે. 45 અને 11 થશે મારી પાસે 6 ને અહીંયા થશે 56. કેટલો આવશે? 28 જવાબ આવશે. કેટલો આવશે મારી પાસે? સોરી, 28 નહીં આવે, 56 ભાગ્યા 11 કરો એટલે શું છે તમારો? અહીંયા જે પણ આન્સર આવશે એ તમારો આન્સર આવી જશે. એના પછી જોઈએ આપણે 20માની અંદર દાખલો ગણવો પડશે. 56 ભાગ્યા 11 કરશો એટલે તમારો શું આવી જશે? આન્સર આવી જશે. એની રીત મેં તમને બતાવી દીધી છે. એના પછી જુઓ 21. હા, અર્ધગોલકના વર્તુળના આધારનું ક્ષેત્રફળ કીધું છે. વર્તુળના આધારનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. અર્ધગોલક વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. આધાર કેવો થાય મારી પાસે? આવો આધાર થશે. આધાર મારી પાસે નીચેનો આધાર થશે. આધારનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ આર સ્ક્વેર. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ મારી પાસે અહીંયા પાઈ આર સ્ક્વેર એ જ થશે. નળાકાર થાય, 5 નો સિક્કો કેવો હોય? નળાકાર ન હોય એટલે એનું ઘનફળ કેટલું થશે? પાઈ આર સ્ક્વેર એ જ થશે. એના પછી જોઈએ આપણે, બોલા મને ફોન કરો ફટાફટ. ચલો એના પછી જોઈએ મારી પાસે થીટા ખૂણાવાળા વૃત્તાંશની ચાપની લંબાઈ. ચાપની લંબાઈ હોય તો મારી પાસે શું થાય? ફટાફટ ચાપની લંબાઈનું સૂત્ર મારી પાસે થીટાના છેદમાં 360 2 પાઈ આર. અહીંયા જુઓ 2 2 કેન્સલ, તો શું થયું? થીટા પાઈ આર ના છેદમાં કેટલા થશે? 180. તો પેલા સાથે શું આવશે મારી પાસે? સી ઓપ્શન આવશે. વર્તુળનો પરિઘ 2 પાઈ આર થાય, પણ અહીંયા પાઈ ડી આપ્યું છે. 2 પાઈ આર થાય, પણ 2 આર ની જગ્યાએ શું થાય? ડાયામીટર ડી, એટલે શું થશે? પાઈ ડી. મારી પાસે એ સેક્શન અહીંયા પૂર્ણ થાય છે. બધા જ વિદ્યાર્થીઓને સારા માર્ક હશે. 24 પ્રશ્ન સાચા પડ્યા હશે એવી મારી આશા છે. જોઈએ એના પછી નેક્સ્ટ કેટલા લાઈટ. ચલો એના પછી જુઓ, થંબનેલ બનાવી નાખો સાહેબને. એના પછી સેક્શન બી ની અંદર, સેક્શન બી ની અંદર મારી પાસે 25મો દાખલો. હું બધા જ દાખલા અહીંયા ગણાવું છું. ફટાફટ આપણે સેક્શન બી પણ સોલ્વ કરીએ. એ અને બી અહીંયા ફટાફટ સોલ્વ થશે આપણી પાસે. જો શું કીધું છે? દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો શું થાય? x² વત્તા 7x વત્તા 10. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરો. કેટલા થશે? 10x². 10x² ના એવા ભાગ પણ ગુણાકાર કરતા 10 થાય, સરવાળો કરતા 7 થાય. 5 દુ 10. 1x અહીંયા મૂકો, 1x અહીંયા મૂકો, બંને બાજુ પ્લસ મૂકો તો થશે x². ફરીથી x² પ્લસ 5x વત્તા 2x વત્તા 10. આ બે ની જોડ બનાવો. પહેલા બે માંથી કોમન કાઢો. અહીંયા x નીકળશે, અહીંયા વચ્ચે x પ્લસ 5 વચ્ચે, અહીંયા 2 નીકળશે, x પ્લસ 5 વચ્ચે. તો મારી પાસે થશે x પ્લસ 5 અને x પ્લસ 2. મારી પાસે આ તમારો કરેક્ટ આન્સર આવશે અહીંયા સેક્શન બી ની અંદર. પહેલા દાખલાનો આન્સર આપણી પાસે આવી ગયો છે. એના પછી જુઓ બીજો પ્રશ્ન. જો 26મો પ્રશ્ન જુઓ મારી પાસે. 26મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપ્યું છે. જો આલ્ફા પ્લસ બીટા કેટલું આપ્યું છે મારી પાસે? -1/4. તો -b/a બરાબર કેટલા થશે? -1/4. તો b/a કેટલા થશે? b/a બરાબર 1/4. એટલે c/a પણ કેટલા થશે? શૂન્યનો ગુણાકાર 1/4 થશે. મારી પાસે દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c બરાબર 0. તો અહીંયા a વડે ભાગાકાર કરો તો x² પ્લસ 1/4x વત્તા 1/4 બરાબર 0. તો 4x² વત્તા x વત્તા 1 બરાબર તમારો 0 આન્સર. આ મારી પાસે દ્વિઘાત બહુપદી આવશે. આન્સર મારી પાસે લાસ્ટ આન્સર છે. થોડુંક સ્પીડમાં જઈએ છીએ આપણે, કારણ કે આપણે આખું પેપર સોલ્વ કરવાનું છે થોડાક જ સમયની અંદર. જુઓ 27મો પ્રશ્ન, અવયવીકરણની રીતથી મારે શું કરવાનું છે? આના અવયવ પડવાનું છે. ફરીથી આજના જ દાખલો એવો પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરો. x² માઇનસ 3x માઇનસ 10. 10 ના એવા ભાગ પાડો, -10x² ના એવા ભાગ પાડો કે જેથી ગુણાકાર કરતા 10 થાય, બાદબાકી 5 તેરી 5 દુ 10. અહીંયા x આપો, અહીંયા x વચ્ચે માઇનસ છે, મોટા માઇનસ, નાના ને પ્લસ.
તો એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 2x માઇનસ 10. તો આમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે. અહીંયા વચ્ચે x માઇનસ 5, અહીંયા પ્લસ 2 કોમન નીકળશે, x માઇનસ 5 તો થશે x માઇનસ 5 થશે અને x પ્લસ 2 થશે. આ કયા દાખલાનો આન્સર છે મારી પાસે? 27મા દાખલાનો આન્સર છે. ફટાફટ વિદ્યાર્થીઓ સોલ્વ કરવાનું ચાલુ કરો. તમારે કેટલા માર્ક આવે છે એ અહીંયા તમે જોતા જાઓ. મારી પાસે 28મો દાખલો છે. સમાંતર શ્રેણીનું 10મું પદ શોધવાનું કીધું છે. a બરાબર 2 છે, d બરાબર કેટલા થશે મારી પાસે? 5. a 10 બરાબર a પ્લસ કેટલા થશે? 9d થશે. a કેટલા છે? 2 અને 9 ગુણ્યા 5 45 ને 2 47 આન્સર આવશે. a 10મું પદ કેટલું હશે મારી પાસે? 47. એવી આશા છે કે બધા જ વિદ્યાર્થીના આન્સર કેવા હોય? સરખા. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કીધો છે. ફટાફટ સરસ દાખલો આવ્યો છે. અહીંયા થોડુંક જુઓ મારી પાસે. n બરાબર કેટલા આપ્યા છે મને? 1000. a બરાબર કેટલા થશે? 1 અને d બરાબર પણ કેટલા થશે મારી પાસે? 1 થશે. તો Sn બરાબર સૂત્ર છે n/2 a પ્લસ an. ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે, 1000 ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે એટલે 1000 ના છેદમાં 2. અહીંયા a 1 છે 1000, એ લાસ્ટ ટર્મ પર કેટલું હશે? 1000. તો અહીંયા કેટલા થશે? 500 ગુણ્યા 1001 તો થશે 500500. આન્સર મારી ભાઈ 500 આન્સર આવશે. બધા જ વિદ્યાર્થીનો આન્સર સાચો હોય એવી મારી આશા છે. બધા જ વિદ્યાર્થીને લાઈવ કોમેન્ટ પણ આવે છે. અહીંયા બધા જ વિદ્યાર્થીનો સાચા આન્સર બતાવે છે. બધા વિદ્યાર્થીઓ ખુશ છે કારણ કે પેપર બહુ સહેલું નીકળ્યું છે. એના પછી જોઈએ આપણે 30મો દાખલો. જુઓ 30મા દાખલાની અંદર મારે અંતર શોધવું છે. એ બી અંતર સૂત્ર 7મા ચેપ્ટરનો દાખલો છે. હું ડાયરેક્ટ સૂત્ર લગાડું છું. 2 - 4 a² પ્લસ 3 - 1 a² થશે. 2 - 4 એટલે -2 નો વર્ગ 4 પ્લસ 3 માંથી 1 જાય તો 2, 2 નો વર્ગ કેટલો થશે? 4. વર્ગમૂળમાં કેટલા આવશે? 8 હોય તો શું લખી શકાય? 2 વર્ગમૂળમાં 2. બેઠા દાખલા પૂછવાના છે ઘણા બધા વિદ્યાર્થીને કીધું તો 31મો દાખલો તમને કાલે જ IMP આવ્યો હતો, એની અંદર પૂછાઈ ગયો છે. ફરીથી આપણે 31મો દાખલો ગણીએ. મારી પાસે p છે, p દાખલો છે મારી પાસે. અહીંયા 2 - 3 છે અને q છે મારી પાસે 10y છે. કેટલો છે? 10y. વચ્ચેનું અંતર મારી પાસે 10 આપ્યું છે. p અને q વચ્ચેનું અંતર તો pq બરાબર કેટલા થશે? 10. તો pq² બરાબર કેટલા થાય? 10 નો વર્ગ 100. અંતર શોધીએ. 10 માંથી 2 જાય, 10 માંથી 2 જાય એનો સ્ક્વેર પ્લસ y માઇનસ પ્લસ 3 નો વર્ગ બરાબર કેટલા થાય? 100. y પ્લસ 3 નો વર્ગ બરાબર 100 માંથી કેટલા બાદ કરો? આ 8 નો વર્ગ 64 માઇનસ બાદ કરો તો આવો આન્સર આવશે. y પ્લસ 3 એનો સ્ક્વેર બરાબર 36 આવશે. તો y પ્લસ 3 બરાબર પ્લસ માઇનસ 6 આવે. વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે મોટા ભાગના વિદ્યાર્થીઓ. તો y ની કિંમત મને 2 મળશે. y બરાબર એક વખત પ્લસ 6 લઉં અને એક વખત કેટલા લઉં? -6 - 3. તો y બરાબર એક વખત 3 આવશે ને એક વખત કેટલા આવશે? -9 આવશે. 2 જવાબ આની અંદર આવે છે. શક્ય બને છે 2 જવાબ. એના પછી જુઓ મારી પાસે 32મો દાખલો. 32મો દાખલો શું કહે છે? સરસ દાખલો છે. ફટાફટ 32મા દાખલામાં આપણે આવી જઈએ. બહુ સરસ પેપર છે, બહુ ઇઝી પેપર છે. મારી પાસે sin થીટા બરાબર કેટલા આપ્યા છે? 4/5. તમારે ફટાફટ કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનો. sin થીટા સામેની બાજુ 4, કર્ણ કેટલો થશે? 5. તો પાછળની બાજુ કેટલી થાય? 3. આપણી પાસે ત્રિપુટી હતી જ. તો cos થીટા બરાબર શું થાય? cos થીટા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. પાછળની બાજુ કેટલી છે? 3/5. અને tan થીટા બરાબર શું થશે મારી પાસે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 4/5 કેટલી થશે? 3 થશે મારી પાસે. અહીંયા કેટલો જવાબ આવશે મારી? 4/3. આ મારી પાસે શું આવશે? tan થીટાનું મને મૂલ્ય મળી ગયું છે. એના પછી જુઓ ફટાફટ મને કિંમત શોધવાની કીધી છે. 33મો દાખલો સરસ દાખલો છે. sin 60 ની કિંમત ડાયરેક્ટ લખું છું. sin 60 ની કિંમત √3/2 થાય. cos 30 ની કિંમત પણ √3/2 થાય. પ્લસ 1/2 ગુણ્યા 1/2 ગુણાકાર કરીએ 3/4 થશે. પ્લસ 1/4 થશે. 4 એમ રહેશે. 3 + 1 થશે એટલે 4/4 કેટલા થશે? 4 કેન્સલ. તો જવાબ શું આવશે મારી પાસે? 1 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1 જવાબ આવશે. એના પછી જોઈએ આપણી પાસે નેક્સ્ટ 34મો દાખલો પહોંચી ગયા છે. ફરીથી 9મું ચેપ્ટર આપણે કીધું હતું, 9મું ચેપ્ટર જ પૂછાઈ ગયું છે. જુઓ 9મા ચેપ્ટરની અંદર હા શું કીધું છે જુઓ. એક ટાવર શિરોલંબ મેં તમને કીધું 9મા ચેપ્ટરની અંદર 1 થી 5 જ દાખલા પૂછા છે. એ જ આપણે અહીંયા પૂછાણા. જે કાલે તમને દાખલો આપ્યો હતો એ જ અહીંયા આવ્યો છે. જમીન પર એક શિરોલંબ ટાવર છે. 15 મીટર દૂર રહેલા જમીનથી એક બિંદુ પરનો ઉચ્છેદ કોણ 60 છે. મને આવો ટાવર આપ્યો છે. 15 મીટર દૂર છે. એનો ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે? મને 60 આપ્યો છે. ટાવરની ઊંચાઈ શોધી છે. સામેની બાજુ મારે જોઈએ છે, પાછળની બાજુ આપી છે. tan વાળું સૂત્ર લગાડો. tan 60 બરાબર
tan 60 બરાબર સામેની બાજુ x લઉં, અહીંયા 15 લઉં, tan 60 ની કિંમત કેટલી થાય મારી પાસે √3, આ 15 સામે જશે ગુણ્યા 15 બરાબર કેટલા થશે x, તો x બરાબર કેટલા થશે 15 √3 મીટર થશે. કેટલું થશે? પાછળ એકમ લખવું આવશ્યક છે, એકમ લખવો પડશે, બાકી માર્ક ત્યાંની અંદર કપાઈ જશે. 35મો દાખલો પણ સરસ છે. જુઓ, કાલે જ મેં કીધું હતું તમને, એવો જ દાખલો 35મો પૂછાઈ ગયો છે આપણી પાસે. બે ઘન પૈકી એકનું ઘનફળ 125, ઘનફળ બરાબર શું થાય? L ઘન બરાબર 125, તો L બરાબર કેટલા થશે મારી પાસે 5 થશે. આવા બે લંબઘન ભેગા કરવાથી મારી પાસે લંબઘન ભેગા કરો બે, તો શું થશે? જુઓ બધા ફરીથી અહીંયા, આ 5 ઊંચાઈ 5 અને પહોળાઈ પણ કેટલી થશે 5, તો લંબાઈ થશે મારી પાસે 10, ઊંચાઈ થશે 5 અને પહોળાઈ કેટલી થશે મારી પાસે 5 થશે. મને શું શોધવાનું કીધું છે? ઘનફળ શોધવાનું કીધું છે. તો ઘનફળ શું થાય? 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો મારી પાસે 2, લંબાઈ કેટલી છે 10 ગુણ્યા, સોરી મને ઘનફળ શોધવાનું કીધું છે, લંબઘનનું ઘનફળ, તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ કેટલી છે 10 ગુણ્યા 5 ગુણ્યા 5, તો કેટલા થશે મારી પાસે 250 મીટર ઘન થશે. સેન્ટીમીટર છે, સેન્ટીમીટરનો ઘન થશે. કેટલા સેન્ટીમીટર ઘન થશે? 250. ડાયરેક્ટ ઘનફળ ડાયરેક્ટ ડબલ કરી દો તો પણ તમારો ડાયરેક્ટ આન્સર અહીંયા આવી જશે. થોડોક આ દાખલો બહારનો પૂછવાનો છે. એના પછી જોઈએ આપણે 36મો. જુઓ ફરીથી 36મો દાખલો સરસ છે. એક જ્યુસ, સોરી ચલો, સરસ દાખલો છે. એક જ્યુસ વેચવાવાળા તેના ગ્રાહકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાની અંદરનો વ્યાસ, મને અંદરનો વ્યાસ આપ્યો છે, કેટલો આપ્યો છે મને 5 આપ્યો છે. કેટલો આપ્યો છે 5, તો ત્રિજ્યા કેટલી થશે 2.5 થશે. કેટલી થશે 2.5 થશે. પરંતુ પ્યાલાના અર્ધગોળાકાર ભાગ, આ નીચેનો ભાગ કેવો છે મારી પાસે અર્ધગોળાકાર ભાગ છે, એ ઉપસે આવેલો છે, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થવાની હતી. તો પ્યાલાની ઊંચાઈ h બરાબર મને કેટલું આપ્યું છે 10 આપ્યું હોય, તો આભાસી ક્ષમતા, મારી ક્ષમતા પાઈની કિંમત 3.14 લેવાની કીધી છે. તો ક્ષમતા બરાબર શું થશે? ક્ષમતા બરાબર ઘનફળ કોનું? પ્યાલાનું ઘનફળ માઇનસ ગોળાનું, અર્ધગોળાનું ઘનફળ માઇનસ કરશો, અર્ધગોળાનું ઘનફળ માઇનસ કરીએ તો પ્યાલાનું ઘનફળ શું થાય? πr² h માઇનસ 2/3 πr ઘન. આપણે શું કરશું? માઇનસ કરશું, આમાંથી r² કોમન નીકળશે, પાઈ કોમન નીકળશે, તો અહીંયા વધશે મારી પાસે h માઇનસ 2/3 r વધશે. શું વધશે? 2/3. આની અંદર કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવી જશે. આ રીતનો દાખલો છે. એના પછી જોઈએ આપણે સરસ દાખલો છે. સેક્શન સી માં પહોંચી ગયા છે આપણે. અહીંયા સેક્શન સી ની અંદર જુઓ શું કીધું છે. જો ઉજાક ઝૂમ કરું છું. દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે. ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. અહીંયા આદેશની રીતથી દાખલો તમારે કરવાનો છે. કોઈ એકને સબ્જેક્ટ બનાવો. હું સમીકરણ 1 પરથી લઉં છું. x બરાબર કેટલા થશે? 11 - 3y ના છેદમાં કેટલા થશે? 2. આની કિંમત સમીકરણ 2 ની અંદર મૂકો. 11 - 3y ના છેદમાં 2 -4y -24. આમાંથી તમે આ બે કેન્સલ થાય. 11 - 3y -4y બરાબર કેટલા થશે? -24. તો -7y. આ 11 સામે જાય તો કેટલા થશે? -35. માઇનસ કેન્સલ, તો y બરાબર કેટલા થશે? 7 × 5 = 35. y ની કિંમત સમીકરણ, અને સમીકરણ નંબર 3 આપવાનું હોય. આ y ની કિંમત તમે અહીંયા મૂકો તો તમને x ની કિંમત મળશે. x બરાબર 11 - 3 5 છેદમાં મારી પાસે થશે 2. 11 - 15 ના છેદમાં 2 તો કેટલા થશે? -4 ના છેદમાં 2, તો 2 દુ 4. તો x બરાબર કેટલા આવશે મારી પાસે? જવાબ x બરાબર -2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? x બરાબર -2. પેલો દાખલો મારી પાસે થઈ ગયો છે. એના પછી જોઈએ લોપની રીત કીધી છે. સરસ દાખલો છે. બધા ધ્યાન રાખજો. લોપની રીતે આપણે કરીએ છીએ. પેલું સમીકરણ મારી પાસે જો સમીકરણ સેટ કરવાનું થશે. આ પેલું સમીકરણ 3x - 5y, આ 4 ને સામે જવા દો. આ બાજુ મારી પાસે 9x છે -2y બરાબર કેટલા થાય? 7. સમીકરણ 1 ને આ સમીકરણ 1 આપો, આ સમીકરણને શું આપો? 2 આપો. સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું? 3 વડે ગુણી બંનેની બાદબાકી કરશું. તો જુઓ 9x - 15y બરાબર 12 માંથી 9x - 2y બરાબર 7 ને માઇનસ કરશો. આ x લોપ થઈ જશે. માઇનસ કરશો એટલે -13y વધશે. અહીંયા થશે 12 અને 7 19 થશે. સોરી 19 ના થાય, પણ 12 માંથી 7 જાય તો 5 વધે. તો y બરાબર કેટલા થશે? -5 ના છેદમાં 13 થશે. આ કારણ કે માઇનસ નિશાની છે. આ કિંમત તમે કેમાં મૂકશો? કોઈ પણ સમીકરણમાં મૂકી અને x ની કિંમત તમે શોધી શકો. હું અહીંયા x ની કિંમત મેળવું છું 3x - 5 y ની જગ્યાએ -5 ના છેદમાં 13 બરાબર 4.
આની અંદર પેલા સમીકરણની અંદર કિંમત મૂકીએ તો 3x, આ સામે જાય તો 4 વત્તા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ 25 ના છેદમાં કેટલા થશે મારી પાસે 13, તે ચોક 52 માઇનસ 25 ના છેદમાં 13 તો કેટલા થશે 27 ના છેદમાં કેટલા થશે મારી પાસે 13 થશે. આ કોના બરાબર 3x બરાબર થશે, કેટલા કોના બરાબર 3x બરાબર, તો x બરાબર કેટલા થશે છેદમાં 3 જશે 9 તેરી 27 થશે, તો 9 ના છેદમાં કેટલા આવશે મારી પાસે તે જવાબ આવશે. એના પછી જોઈએ આપણે, જોજો ફટાફટ, 7 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંક સંખ્યા, તો n બરાબર 40, a બરાબર પણ 7 થશે 7, d બરાબર પણ કેટલા થશે 7 થશે. તો સૂત્ર લગાડો, સરવાળો કરવાનું છે કીધું છે, Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d થાય. ચલો n કેટલા છે મારી પાસે 40 ના છેદમાં 2, આ 7 દુ 14 ડિવાઈડ કરી નાખું, અહીંયા 40 એટલે 39 ગુણ્યા 7 થશે, 40 માંથી 1 જાય તો 39, અમારે 40 ધન પૂર્ણાંક, આ થશે મારી પાસે 20, અહીંયા વચ્ચે 14 પ્લસ 9 7 63 નો તગડો વધી 6 7 3 21 22 23 24 26 273, તો આવશે 20 ગુણ્યા 7 8 287 ગુણ્યા 20 કરશો એટલે તમારો આન્સર આવી જશે. 41મો દાખલો જોઈએ ફટાફટ. 41મો દાખલો સરસ દાખલો છે. કાલે જ મેં કીધું હતું કે એબી વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર આપ્યું છે, આ વર્તુળ છે મારી પાસે, વર્તુળનું જે કેન્દ્ર છે એ કેટલું આપ્યું છે મને સી આપ્યું છે, આ એ આપ્યું છે અને આ બી આપ્યું છે. તો એબીનું મધ્યબિંદુ બરાબર શું થાય મારી પાસે, વર્તુળનું કેન્દ્ર સી થાય, એબીનું મધ્યબિંદુ શું થશે મારી પાસે x પ્લસ 1 ના છેદમાં 2 y પ્લસ 4 ના છેદમાં કેટલા થશે 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 2 માઇનસ 3, બંનેને સરખાઈ દો તો x પ્લસ 1 ના છેદમાં 2 બરાબર કેટલા થશે 2, y પ્લસ 4 ના છેદમાં 2 બરાબર કેટલા થશે માઇનસ 3. આ બે સામે જાય, ડાયરેક્ટ સાદુરૂપ આપું તો x બરાબર 4 માંથી 1 જાય તો કેટલા વધશે મારી પાસે 3 વધશે, કેટલા વધશે 3 વધશે, અને અહીંયા 3 દુ 6, y બરાબર -6 -4 તો કેટલા આવશે -10. ટેક્સ્ટ બુકનો બેઠે બેઠો દાખલો છે, બધા જ વિદ્યાર્થીને આવડી ગયો હશે એવી મારી આશા છે. ફરીથી કંઈ ભૂલ નથી. જો y પ્લસ 4 ના છેદમાં 2 આ સામે જાય 3 દુ 6, 6 ને -4 એટલે 10, રેડી. કરેક્ટ આન્સર છે આપણો y, અને x અને y તમારે p બિંદુ સ્વરૂપે દર્શાવવા પડશે અથવા તો a સ્વરૂપે દર્શાવવા પડશે. 3 અને -10 જવાબ આવશે. 100 છે 3 અને -10. એના પછી જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે. જો સરસ દાખલો છે. અહીંયા ત્રિભાગ બિંદુના યામ કેવી રીતે શોધવા, જુઓ મારી પાસે આ a છે, આ b છે, આ P1 છે, ત્રિભાગ એટલે બે ભાગ પડવા છે, આ એક ભાગ અને આ એક ભાગ આવે છે. અહીંયા મારી પાસે જુઓ P1 ના યામ, P1 ના યામ મને કીધા છે. P1 ના યામ શું થાય m x2 પ્લસ n x1 ના છેદમાં m પ્લસ n, અહીંયા થશે m y2 પ્લસ n y1 ના છેદમાં m પ્લસ n થશે. કિંમત મૂકીએ આપણે ત્રિભાગ બિંદુના યામ માટે. m છે મારી પાસે અહીંયા 1, આ બાજુ કેટલા છે 2, તો 1 બ્રેકેટ 2 બ્રેકેટ છેદમાં 1 વત્તા 2, 1 બ્રેકેટ વત્તા 2 બ્રેકેટ છેદમાં શું થશે 1 પ્લસ 2. મારી પાસે પેલો યામ મારી પાસે x2 શોધવાનું છે, તો મારી પાસે થશે અહીંયા -2 x2, અહીંયા x1 આવશે, અહીંયા -3 આવશે અને અહીંયા -1 આવશે. તો જવાબ મારી પાસે હું ડાયરેક્ટ નીચે જવાબ લખું છું, -2 પ્લસ 4 દુ 8 ના છેદમાં 3, અને અહીંયા આવશે -3 -2 ના છેદમાં 3 આવશે. તો જવાબ આવશે મારી પાસે 8 માંથી 2 જાય તો 6 માંગ્યા 3 એટલે 2, અને અહીંયા આવશે -5 ના છેદમાં 3. આ પેલું બિંદુ આવશે. આ જ સૂત્રનો ઉપયોગ કરીને બીજું બિંદુ શોધવાનું છે. એમાં ખાલી અહીંયા 1 ની જગ્યાએ 2 થઈ જશે ને 2 ની જગ્યાએ 1 થઈ જશે. એટલે બધાને પેલો આન્સર સાચો આવ્યો તો બીજો આન્સર પણ તમારે કેવો આવ્યો હશે, સાચો જ આવ્યો હશે. એના પછી જુઓ આ પ્રમેય છે મારી પાસે, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ વર્તુળની સ્પર્શકની લંબાઈ કેવી હોય છે, સમાન હોય છે, એ આપણે સાબિત કરવાનો છે. એના પછી જુઓ બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ, જોજો ખાસ સરસ દાખલો છે. બે સમકેન્દ્રીય વર્તુળ છે, એની એકની ત્રિજ્યા મને આપી છે, કેટલી આપી છે 41 ને 40 આપી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. એકની આ 41 છે, આ નાના વર્તુળની ત્રિજ્યા 40 છે. તમારે લંબાઈ શોધવાની છે, તો ડાયરેક્ટ પાયથાગોરસનો પ્રમેય લગાડી દો. ઓ એ બી, આને નામ P આપો, તો OB નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર વત્તા P
બી નો સ્ક્વેર ઓબી મારી પાસે આપ્યા છે કેટલા આપ્યા છે 41 નો વર્ગ આ ઓપી મને 40 આ બાજુ લઈ આવું તો 40 નો વર્ગ બરાબર પી બી નો વર્ગ થાય મારે પીબી શોધવું છે આ શોધવું છે તો આનો વર્ગ કરવા ના બેસાય 41 - 40 કરાય અને 41 + 40 કરશો વર્ગના તફાવતનું સૂત્ર સેટ કરશો એટલે તમારો જવાબ આવી જશે જુઓ 41 માંથી 40 જાય તો 1 અને 41 40 કેટલા વધે 81 બરાબર પીબી નો વર્ગ તો 81 કોનો વર્ગ છે 9 નો 9 આવશે એબી આ પીબી બરાબર 9 આ 9 આવશે આ 9 આવશે તો ટોટલ કેટલું થશે મારી પાસે 18 થશે કેટલું થશે 18 થશે એના પછી 44મો પ્રશ્ન પહોંચી ગયા છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ફટાફટ સોલ્વ કરવાનું છે જુઓ સરસ દાખલો આપ્યો છે મને બહુલક શોધવાનો કીધો છે બહુલક એટલે સૌથી આવૃત્તિ વધારે હોય એ પેલા બોક્સ જુઓ અહીંયા મારી પાસે 23 આવૃત્તિ આપી છે બહુલકનું સૂત્ર ખાલી લખેલું હશે તોય તમને માર્ક મળશે બહુલકને z બરાબર l પ્લસ f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h આ સૂત્ર લખ્યું હશે તો પણ એક માર્ક તમને મળવા લાયક છે એના પછી જુઓ મારી પાસે અહીંયા l કેટલા છે મારી પાસે પેલા હું 35 તમારો જવાબ 35 અને 45 ની વચ્ચે આવવો જોઈએ 35 પ્લસ f1 છે મારી પાસે 23 માઇનસ f0 છે 21 છેદમાં 23 દુ 46 માઇનસ 21 - 14 ગુણ્યા આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે મારી પાસે 10 તો 35 પ્લસ જોજો સરસ દાખલો છે 21 માં 23 માંથી 21 જાય તો 2 ના છેદમાં મારી પાસે 46 માઇનસ 35 4 ને 5 35 ગુણ્યા 10 આવે છે અહીંયા જુઓ 11 20 ભાગ્યા 11 35 વત્તા 10 દુ 20 ભાગ્યા કેટલા થશે મારી પાસે 11 થશે કેટલા થશે 11 આનો જવાબ તમે કરશો એટલે સમથિંગ 36 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે એના પછી જોઈએ આપણે 46 માં 50 પૈસાના સિક્કા કેટલા છે 100 સિક્કા છે 1 રૂપિયાનો સિક્કા કેટલા છે 50 છે 2 રૂપિયાના સિક્કા 20 છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી થશે મારી પાસે 100 ના છેદમાં ટોટલ કેટલા સિક્કા છે મારી પાસે 180 કેટલા છે મારી પાસે ટોટલ સિક્કા 180 આ 100 150 60 70 અને 10 180 છે 0 0 કેન્સલ છેદ ઉડાડવા પડશે 5 દુ 10 અને 9 દુ 18 આ બે કેન્સલ તો જવાબ આવશે 5 ના છેદમાં 9 જવાબ આવશે પહેલાનો એના પછી 5 નો સિક્કો ના હોય 5 ના સિક્કા સિવાયના તો કેટલા છે મારી પાસે 170 180 માંથી 10 5 ના સિક્કા છે તો 170 ના છેદમાં 180 આ કેન્સલ તો કેટલો આવશે જવાબ 17 ના છેદમાં 18 જવાબ આવશે એના પછી એકનો સિક્કો હોય તેની સંભાવના એકના સિક્કા કેટલા છે મારી પાસે 50 ના છેદમાં કેટલા આવશે મારી પાસે 180 આ 0 0 કેન્સલ તો કેટલા આવશે 5 ના છેદમાં 18 જવાબ તમારો આવશે એના પછી જોઈએ મારી પાસે સેક્શન ડી પહોંચી ગયા છે વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ અહીંયા પ્રમેય છે પેલો પ્રમેય બધાને કીધું હતું પ્રમેય આ જ આવશે બેઠો પ્રમેય સમપ્રમાણતાનો પ્રમેય આવી ગયો છે એના પછી જોઈએ 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયે 1.2 સેન્ટીમીટરની ઝડપથી દૂર જઈ રહી છે જુઓ મારી પાસે વીજળીનો થાંભલો છે કેટલા મીટર છે ઊંચાઈવાળો 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી અહીંયા 90 સેન્ટીમીટર ઊંચાઈ છે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી વીજળીના થાંભલાથી 1.2 વેગ મને આપ્યો છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે દૂર જઈ રહી છે વીજળીના થાંભલાથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાની લંબાઈ મારે શોધવાની છે ફરીથી જોજો 90 સેન્ટીમીટર વાળી છોકરી છે એટલા સેન્ટીમીટર 3.6 મીટર ઊંચે હોય જમીનના સમતલથી જો વીજળીનો ગોળો કેટલો આપ્યો છે મને 3.6 મીટર ઊંચો આપ્યો છે તો પડછાની લંબાઈ મારે શોધવી છે 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી 4 સેકન્ડ 4.8 કેટલા અંતર થશે મારી પાસે 4.8 મીટર અંતરે કેટલો દૂર હશે મારે શોધવો છે પડછાની લંબાઈ મારે શોધવી છે જો ફરીથી 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી આના છેદમાં હા 4.8 તો મારી પડછાની લંબાઈ મારે શોધી છે જુઓ બે ત્રિકોણ મારી પાસે સમરૂપ થશે એક ત્રિકોણ આ થશે તો આના છેદમાં 3.6 ના છેદમાં કેટલા થશે 0.9 સેન્ટીમીટર તો 4.8 ના છેદમાં કેટલા થશે 4.8 ના છેદમાં x 9 ચોક 36 4 થશે 12 ચોક 48 1.2 તો x બરાબર કેટલા આવશે 1.2 મીટર હશે કેટલી પડછાની લંબાઈ કેટલી હશે મારી પાસે 1.2 મીટર હશે સરસ વિદ્યાર્થીઓ દાખલો બહુ સરસ હતો એના પછી કાટકોણ ત્રિકોણના વેદ એ પાયા કરતા 7 છે આપણી પાસે ખબર જ હતી આપણી પાસે ત્રિપુટી કર્ણની લંબાઈ 13 હોય તો એક કેટલી હશે 12 અને એક કેટલું હશે 5 જો 5 કરતા કેટલી 7 વધુ છે તો એને બાજુના માપ એક બાજુનું માપ 5 હશે ને એક બાજુનું માપ કેટલું હશે મારી પાસે 12 હશે બધા જ વિદ્યાર્થીનો આ દાખલો પણ આવડી ગયો હશે એટલે મારી આશા છે
એના પછી છેલ્લે જોઈએ, જુઓ છેલ્લે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી, જોજો દાખલો, 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષે ઉત્પાદન કેટલું થાય જુઓ, ત્રીજા વર્ષે 600 છે, 7મા વર્ષે એટલે ત્રીજા વર્ષે A3 બરાબર 600, 7મા વર્ષે એટલે A7 બરાબર 700. જુઓ આમાં A અને D શોધવાના છે ખાલી. A પ્લસ 2D બરાબર 600 અને A પ્લસ 6D બરાબર 700. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો, એ કેન્સલ થશે, 6 માંથી 2 જાય તો 4D અને અહીંયા આવશે 700 માંથી 600 જાય તો 100. તો D બરાબર કેટલા આવશે? 25 આવશે. કેટલા આવશે? 25. અહીંયા તમે કિંમત મૂકો, A વત્તા 25 દુ 50 બરાબર 600. તો A બરાબર કેટલા થશે મારી પાસે? 600 માંથી 50 બાદ કરો તો કેટલા? પ્રથમ વર્ષે ઉત્પાદન કેટલું હશે? 550 નું ઉત્પાદન હશે. પ્રથમ વર્ષે કેટલાનું ઉત્પાદન થયું હશે? 550 ટીવીનું ઉત્પાદન થયું હશે. 10મા વર્ષે મારે શોધવું છે તો A10 બરાબર શું થાય? A પ્લસ 9D થાય. એ કેટલા છે? 550 વત્તા 9 ગુણ્યા 25, 9 ગુણ્યા 25 225 થશે. 550 વત્તા 225 તો થશે મારી પાસે 5 6 7 775 ટીવી થશે. કેટલા થશે મારી પાસે? 775 ટીવી થશે. 7 વર્ષમાં કુલ કેટલા ટીવી ઉત્પાદન કર્યા હશે એ મારે શોધવું છે. તો SN બરાબર N/2 A પ્લસ 7મા વર્ષે મને 700 આપ્યા છે, A પ્લસ 700 કરી નાખો બેટા ફટાફટ. તો કેટલા આવશે? 7/2. અહીંયા A કેટલા છે મારી પાસે? A કેટલા હતા મારી પાસે? 550 વત્તા 700. આનો તમે આન્સર કરશો એટલે તમારો જવાબ આવી જશે. રેડી? આ બધાને લાસ્ટ દાખલો તો બધાને આવી જશે. 51 52 બંને અમારી પાસે ખૂટતી આવૃત્તિવાળા છે. અહીંયા કદાચ 28.5 છે એટલે આનો જવાબ આપણે આજે જ સવારે કરાવ્યો હતો. બે દીકરીઓ આવી હતી, એને દાખલો કરાવ્યો હતો. X બરાબર 7 આવે તો Y બરાબર 8 આવશે. એટલે 7 અથવા 8 નો અહીંયા 8 હશે તો અહીંયા કેટલા હશે મારી પાસે? 7 જવાબ તમારી પાસે હશે. આ દાખલો બેઠે બેઠો ટેક્સ્ટ બુકનો છે. અહીંયા પેપર પૂરું થાય છે. બધાને સારા માર્ક આવે એવી અમારી શુભકામના છે તમારા બધા જ વિદ્યાર્થીઓને. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જગદીશ એજ્યુકેશન એકેડેમીની અંદર આપ સૌનું